જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી તે સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા સહિતના કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને હંગામો મચાવ્યો હતો। સ્ટેન્ડિંગ કમિટી નહીં પરંતુ સેટિંગ કમિટી હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। તેમણે રંગમતી નદી ઊંડી કરવાના કામ અને કચરાના નિકાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસે આ ભ્રષ્ટાચાર મુદ્દે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી માંગ કરી હતી। દર 15 દિવસે મળનારી આજે સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે। સેટિંગ કમિટીના ચેરમેન સાહેબ હોય, મેયર સાહેબ હોય, ભાજપના પદાધિકારીઓ હોય, જામનગરના જે મુદ્દાના પ્રશ્ન છે એ જનતાના કામ કરવાના પ્રશ્ન હોય, ક્યાંય પણ ભાજપ જનતાના પ્રશ્ન ક્યાંય એક્ટિવ નથી, ક્યાંય કામગીરી થતી નથી અને જે કામગીરી થાય છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાની વાત હોય છે। પાટલાબાઈને 40% જે સેટિંગ આ લોકોનું હાલે છે તમે જોવો છો। હમણાં જ અમે ગઈ કમિટીમાં પણ અમે આ જ વાત લઈને આવ્યા હતા। ત્યાર પછી ચેરમેનને આવેદનપત્ર પણ દેવા ગયા હતા। ચેરમેન સાહેબ સમય પણ નથી આપતા। ત્યાર પછી અમે રંગમતી અને નાગમતી આ બે નદીઓ છે જેમાં સુજલામ સુફલામ યોજનાના નામે એને ઊંડી ઉતારવાની વાત હતી। સંસ્થાઓએ પૈસા આપ્યા છે છતાં પણ ચેરમેને તેની ચેર ઉપરથી ઠરાવ કરીને 8.5 કરોડ રૂપિયા જેવું જે ઠરાવ પાસ કરીને આ બિલો બનાવ્યા છે એ પૈસા ક્યાં ગયા છે વાત એ છે। આમાં બધાના કાળા હાથ થયા છે। અમે 2 દિવસ પહેલા જ ઠેબા ચોકડી પાસે એક કચરાના ડમ્પિંગ પોઈન્ટની મુલાકાત લેવા ગયા। અમે અહીંયા જોયું તો પશુઓના હાડકા પણ પડ્યા છે ને મસ્ત મોટા કોથળા ભરીને કોઈ ખાનગી કંપનીઓ બહારથી આ કચરા અહીંયા નાખી જાય છે। અમે કમિશનર સાહેબને પણ આ વાત કરી। કમિશનર સાહેબને પણ ખબર નથી કે આ ડમ્પિંગ પોઈન્ટ કોનો ચાલુ છે। વાત એ સમજવાની છે કે આવડો મોટો ખરાબ કચરો આવતો હોય, પ્રદૂષણ થતું હોય, જમીન ખરાબ થતી હોય અને જનતાના આરોગ્ય સાથે ચેડા થતા હોય છતાં પણ આમાં મૂંગા છે। કચરામાં પણ કાળા હાથ કર્યા છે, રંગમતીમાં પણ કાળા હાથ કર્યા છે, રોડ રસ્તામાં પણ કાળા હાથ કરે છે। ભ્રષ્ટાચાર સિવાય આ લોકો કાંઈ કરતા નથી। કોન્ટ્રાક્ટરને ફાયદો થાય ને કોન્ટ્રાક્ટર પાસેથી કેમ 40% લેવા એ આ લોકોનું કામ છે। આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ ને આ લોકોને જનતા સામે આવતા દિવસોમાં ખુલ્લા કરશે। આજે અમે 3 વાંદરાઓ જે રાખ્યા કે મારું શાસન છે પણ હું બોલી નથી શકતો, મારું શાસન છે પણ હું સાંભળી નથી શકતો, મારું શાસન છે પણ હું કહી નથી શકતો। આ 3 વાંદરાઓ જે છે એના પોસ્ટર લગાડી અને 40% વાળી આ સેટિંગ કમિટીનો વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કર્યા અને એના ચેમ્બરોમાં પણ આ સ્ટીકર માર્યા છે। જો આ લોકો હવે આ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે તો સારું।